રોજે રોજ ઈ અમારી જેમ સોનેરી પટ્ટીવાળા ધોતિયા નવા નવા પહેરો. તમારું નહીં. તમે ક્યાં હાડી બદલાવો છો? સવાર પહેરી પછી જાતાય નથી ક્યાં. આ તો ક્યારેક અમારે બ્યુટી પાર્લરની રાહ જોવી પડે. પણ ઈ આનંદ હવે બે દી છે. હજી જેટલો થાય એટલો કરી લેજો. કે પાછું બધાને ચિઠ્ઠી લખતો જાઉં શિવપુરાણની. પણ પછી એકના ખંભે નહીં હો, ભાગ બધાય લેવાનો. હવે કૃષ્ણ જયારે આવ્યા હતા ત્યારે ભગવાન શિવે ધક્કો ખાધો હતો. એટલે કઈક પાછી એની કૃપા થશે એ પાકું છે. પણ મને કહેશો ને તો નહીતર નહીં. કારણ કે અહીંયા તો સ્વાર્થ ને પરમાર્થ બધું ભેગું જોઈ ને. તમારી પાસે જોતા ખનખનિયા કાંઈ નથી, પણ કહેવાની હસવાની વાત. જે માતાજી માં ભગવતી કુળદેવી જે કૃપા કરાવશે મારા હનુમાનજી મહારાજ, એમાં આપણે આગળ વધશું. પણ અહીંયા ઉદ્ધવ જે છે એને પાછા તો કે ગોપીને તમે જલ્દી સંદેશો મોકલી દો. કારણ કે ગોપીઓ કહે કે ભલે તમે મથુરાના રાજા થયા હો અમિતભાઈ, પણ મારા વાલાને જે છે એને તમે વઢીને કહેજો કે તારી આ ગાય જે છે તારા વગર એ ગાય ઘાસ ચરોઈ જાય છે, ખાતી નથી, માત્ર બેઠા બેઠા એ રડ્યા કરે છે. અને ઉદ્ધવ તમે જે અમને જ્ઞાન આપવા માટે કરીને આવ્યા એ જ્ઞાનની અમારે ક્યાંય જરૂર નથી. અમારે એનો સાથેનો જે પ્રેમ જે છે ને એ જ અમારે જોઈએ. એટલે બધી ગોપીઓ જે છે કહે મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગયા છો. હે માનીતીને ભૂલી ગયા છો રે. એ ઓધાજી રે મારા વાલાને એ વઢીને કહેજો એ માતાજીને મોઢે થાવો એ ગાયોને સંભાળી જાઓ રે. એ ઓધાજી રે મારા વાલાને એ વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે.
કુબજાને પટરાણી કહેશું, પણ એકવાર એને ક્યાંય ગોકુળની અંદર આવી જાય, જેમ આમ એમને શબ્દો કીધા છે, ઉદ્ધવનું જે જ્ઞાન હતું એ જ્ઞાનનું બાષ્પીભવન થયું છે. જેવાય ઉદ્ધવ ગોકુળમાંથી પાછા આવ્યા, વૃંદાવનમાંથી પાછા આવ્યા, એટલે ઉદ્ધવજીનું આખું તે વાતાવરણ જે છે બદલાઈ ગયું છે. ભગવાનની સામે એ થોડા દિવસ નજર જે છે મેળવી શક્યા નથી, કારણ કે પ્રેમ જે છે એની વાત કરવામાં આવી. ત્યારબાદ ભગવાન કૃષ્ણ પરમાત્મા જે છે એને જે પુકારતી હતી, એની જે રાહ જોઈને બેઠી હતી, કે જેને ચંદનના લેપ લગાડ્યા, એક કુબજાને વચન આપ્યા પ્રમાણે ભગવાન બલદાવજી મહારાજની સાથે કુબજાના ઘરે ગયા છે અને કુબજાને જે વચન આપ્યું હતું એ વચન એમને પાળ્યું છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિ પરમાત્મા અક્રૂરજી મહારાજને જે છે ભાઈ કે હસ્તિનાપુર જવા માટે કરી અને આજ્ઞા આપે છે. કહે કે ભગવાન મહારાજ પાંડુ જે છે એ મરણ પામ્યા હોવાથી માતા કુંતી અત્યંત દુખી રહેલા છે. મને એવું સાંભળવામાં આવ્યું છે કે ધૃતરાષ્ટ્ર એને અત્યંત પોતાના નગરની અંદર એના પુત્રોને વશ થઈ માં ભગવતી કુંતીને જે છે દુઃખ આપી રહ્યો છે. આપ જે છે ત્યાં જાઓ, વાત જે છે સાંભળે છે, પણ આપ તમે જે છે જઈ અને જોઈને આવો કે પાંડવ પત્ની પાંડવ પુત્રો પર એમનું વર્તન જે છે કેવું છે. અક્રૂરજી મહારાજે ત્યાં જાય અને જેવું જોયું છે દ્રશ્ય, એટલે એનું વર્તન જાણી અને ફરી પાછા મથુરા નગરીની અંદર આવ્યા છે. જેવાય ત્યાંથી પાછા આવ્યા, ભગવાન કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૌરવો જે રહેલા છે એ પાંડવોને ત્રાસ આપી રહ્યા છે. માં ભગવતી કુંતાના આંખની અંદર અસુરો સિવાય બીજું કઈ રહેલું નથી. દુઃખનો જાણે દરિયો તૂટ્યો હોય એવું લાગી રહ્યું છે. અનેક પ્રકારના એના પર દુષ્ટ કૃત્યો જે છે તો કે કરી રહ્યા છે. જેવા પાંડવ મૃત્યુ પામ્યા એવી જગ્યાએ ધૃતરાષ્ટ્ર પોતે આવ્યા છે. લોકોએ એમને કહ્યું કે તમે તમારી પ્રજા અને તમારા સગા સંબંધી સ્નેહીઓ પર તમારે સમભાવે દ્રષ્ટિ જે છે રાખવી જોઈએ, પણ એ ક્યારેય કોઈનું માનતા નથી. અને અક્રૂરજી મહારાજ કહે કે પુત્રના મોહમાં વશ થઈ ધૃતરાષ્ટ્ર જે છે અનેક જાતના અત્યાચારો એ કરી રહ્યા છે. જેવી આ વાત પૂરી થાય ન થાય એવે જ સમયે કોઈ ભગવાન કૃષ્ણ પરમાત્માને આવીને સમાચાર આપ્યા છે
કે જરાસંઘે જે છે ભાઈ તો કે મથુરા ઉપર ચડાઈ કરી, એટલે ભગવાને જરાસંઘને અનેક વખત પાછો જે છે કાઢ્યો છે, પણ આ વખતે જરાસંઘ જે છે પોતાનો મિત્ર કાલિયવનને સાથે લઈ અને યુદ્ધ કરવા માટે કરીને આવ્યો છે. જેવો એ ત્યાં આવ્યો, ભગવાન જે છે પોતાની ત્યાંની બધી લીલાઓને સંકેલી, કારણ કે મથુરાની અંદર જે રહેલા તમામ લોકો હતા એને ભગવાને પહેલા જ અનર્થ નામનું નગર જે આપણી નજીકમાં, જેને આપણે દ્વારિકા કહીએ, એ દ્વારિકાની અંદર ભગવાન જે છે વિશ્વકર્માને આજ્ઞા આપી. ભગવાન વિશ્વકર્માએ જે છે ખૂબ સુંદર મજાનો નગરી જે છે એને વસાવી દીધી. સગા સંબંધી સ્નેહી જનો તમામ લોકોને પહેલા ત્યાં મોકલી દીધા. એમની વાત કરવામાં આવે ત્યારબાદ ભગવાન પરિવારજનોને ત્યાં મોકલ્યા. ફરી પાછા એ પોતે રણની અંદર આવ્યા છે. એવે સમયે ભગવાન જે છે ભાઈ તો કે ત્યાંથી ભાગ્યા. મુચકુંદ જે ગુફાની અંદર સૂઈ રહ્યો હતો એવે જ સમયે ત્યાં ભગવાન ત્યાં ગયા અને ભગવાનનું ઉપરી વસ્ત્ર જે હતું ભગવાને મુચકુંદને ઉડાડી દીધું છે. એટલે ભગવાનને મારવા માટે કરી કાળીઓવન જે છે એમની પાછળ આવે છે. એને થયું કે કનૈયો કદાચ આ સુવાના નાટક કરતો હશે. જેવા એ ત્યાં ગયા, મુચકુંદને લાત મારે છે, ઉઠાડ્યો. જેવી મુચકુંદની દ્રષ્ટિ જે છે કાળીઓવન પર પડે એ બળી અને ત્યાં ભસ્મ થયો હશે. ત્યારબાદ કહેવામાં આવે કે બલદાવજી મહારાજ સહિત ભગવાન જે છે રેવત નામના પર્વત પર પણ ગયા છે. રેવત પર્વત એટલે કે આજનો આપણો ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ગિરનાર, અને ઘણા લોકો જે છે એમ કહે કે ઓખા આજુબાજુની અંદર જે છે જે નાના નાના પર્વતો રહેલા છે, જે ટાપુઓ રહેલા છે, એને પણ કોઈ લોકો રેવત કહે છે. એટલે પછી ત્યાંથી બંને ભાઈઓએ જે છે ભાઈ તો કે છલાંગ લગાવી અને સીધા દ્વારિકા ગયા. પણ જો એ આજનો ગિરનાર હોય તો વિચારવું પડે કે કેવડી છલાંગ છે. ક્યાં ગિરનાર અને ક્યાં દ્વારિકા. ત્યારબાદ ભગવાન જે છે ભાઈ વિચારવા લાગ્યા કે ખૂબ સુંદર મજાની નગરી બની ગઈ. વસુદેવ દેવકી આવી ગયા, ભાઈ મોટા થઈ ગયા છે, બરોબર થઈ ગયા છે. એટલે હવે બલદાવજી મહારાજને જો આપણે થાળે પાડી દઈએ પછી આપણો કઈક વારો આવે. અને આપણા કૃષ્ણ કનૈયા બે તૈયાર. કારણ કે આપણા બધા કનૈયા અઘરા બહુ છે. એટલે રેવતની પુત્રી રેવતી સાથે ભગવાન બલદાવજી મહારાજનું જે છે વિવાહ થયા એમની વાત કરવામાં આવી. ત્યારબાદ હજી એક પત્યું ન પત્યું એ થોડો સમય વીત્યો ત્યારે વિદર્ભ દેશનો રાજા ભીષ્મક, એને 4 પુત્રો રહેલા છે ને એક પુત્રી રહેલી છે.
ચાર પુત્રો જે છે રૂક્મી, રૂક્મીરાત, રૂક્મીબાહુ અને રૂક્મીકેશ, અને એક પુત્રી એ તો કે રૂક્ષ્મણી એવું નામ રહેલું છે. રૂક્ષ્મી જે છે એ ભગવાન કૃષ્ણ પરમાત્માનો એ શત્રુ રહેલો છે, અને એને જે છે ભાઈ તો કે પોતાનો મિત્ર જે હતો શિશુપાલ, શિશુપાલ એટલે કે બેબી સીટર, જે નાના નાના છોકરાઓને સાચવતો હોય એવો, હવે નાના છોકરાઓને સાચવતો એવો અત્યારની તો કોઈ કન્યા ન ગમે, ત્યારે કેમ ગમ્યો હશે? શિશુ ઘરમાં આપણે કોઈ એમ કે ભાઈ અમે કામ કરીએ છીએ, ઘણા છોકરાઓ તો કે મંજીરા વગાડતા હોય, માસ્ટર હોય પણ પૂછે કે છોકરો કરે હું તો એમ તો ન કહેવાય મંજીરા વગાડે. એવું અમારે થઈ ગયું કે બ્રાહ્મણમાં ભાઈ પૂછે કે છોકરો કરે હું તો કે કર્મકાંડ નું કરે, ધોતિયું પહેરે ચોટલી રાખે, ન્યા નથી. એટલે અહીંયા રૂક્ષ્મણી જે છે એક ભાઈ અહીંયા આપણે જવું નથી, છોકરાને સાચવતો હોય, નામ જ કેવું શિશુપાલ, આમાં આપણું નામ એની યાર શોભે એમ છે નહીં ક્યાંય. કારણ કે ક્યાંક જ્યાં નામ શોભતું હોય, આપણી જોડી શોભતી હોય, ત્યાં બધું બરોબર લાગે. અહીંયા તો કઈ આપણું કે મેચ થતું નથી. પણ રૂક્ષ્મણી જે છે એ મીરાની જેમ અને ભગવાન શ્રી હરિ પરમાત્માના જે છે એ તો વખાણ જે છે ભાઈ ઘણા બધા સાંભળેલા, અને આ બાજુ એના ભાઈ જે છે તો કે લગ્નની તૈયારી કરવા લાગ્યો છે. એટલે રૂક્ષ્મણી વિચાર કરે કે ભાઈ હવે મારે કરવું તો કરવું શું? એટલે રૂક્ષ્મણી જે છે ભાઈ તો કે પત્ર લખ્યો. એને ત્યાં એક ભૂદેવ રહેલા હતા, એ ભૂદેવને એમને બોલાવ્યા છે. સુદેવ નામના ભૂદેવ એમને પત્ર લખી અને આપ્યો છે. કહ્યું કે જાઓ તમે આનર્ત દેશ ત્યાં જઈ અને કૃષ્ણ જે રહેલા છે તે કૃષ્ણને તમે પત્ર આપી દેજો. આ બાજુ રૂક્ષ્મીએ નક્કી કર્યું હતું કે ભાઈ મારે મારી બેનના લગ્ન જે છે કરાવી દેવા છે. એટલે શિશુપાળ જે છે ભાઈ તો કે પોતાના મિત્રોની સાથે મહિનો તૈયાર થવા એ હીરો જગમગ થતો હતો. એ જ પેલા રૂક્ષ્મણી અહીંથી તો કે ટપાલ લખીને મોકલી દીધી. ભગવાનને પત્ર લખ્યો ને લખતા કહે કે શ્રુત્વાન ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નેરવેશ્ય કર્ણ વિવરેર હર તોંગ તાપમ રૂપમ દૃશામ દૃશિમતા મખિલાર્થ લાભ વયચ્ચિતા વિશતિ ચિત્તમ પત્રપમ. પેલા જે શ્લોકની અંદર ભગવાનને કહ્યું છે કે હે કૃષ્ણ, આ ત્રણેય ભુવનની અંદર તમારાથી દેખાવડો અને તમારાથી સુંદર જે છે કોઈ રહેલું નથી. કારણ કે મેં હજી સુધી તમને જોયા નથી, માત્ર તમારી વાતો જે છે મેં સાંભળી છે. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. મારું ચિત્ત જે છે, મારું મન જે છે, મારું હૃદય જે છે, મારો ભાવ જે છે એ આ પત્રની સાથે હું તમને અર્પણ કરું છું. ત્યારબાદ ભગવાનને જે છે કેટલાય એને શ્લોકો તો જે છે ભાઈ તો કે લખ્યા છે, પણ એ શ્લોકોની અંદર ભગવાનના વખાણ કરતા કહ્યું છે કે પ્રભુ મારું મન, મારું તન, મારું સર્વસ્વ જે છે મેં તમને અર્પણ કરી દીધું છે. મારા લગ્ન જે છે આ જગ્યાએ થવાના છે. હું આ જગ્યાએ આ દિવસે માં ભગવતી ગિરિજા ભવાનીના દર્શન કરવા માટે કરીને જવાની છું.
એવે જ સમયે પ્રભુ તમે ત્યાં આવો, મારો હાથ પકડી અને તમે લઈ જાઓ એવી પ્રભુ હું આપને વિનંતી કરું છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈસ્ત્વા ભજામ્યહમ. હે પ્રભુ હું આપની જે છે તો કે રાહ જોઈ રહી છું. આ ભૂદેવ જેવા ત્યાં પહોંચ્યા એટલે પત્ર જે છે ભગવાન કૃષ્ણ પરમાત્માને આપ્યો. કૃષ્ણ પરમાત્માએ પત્ર જે છે વાંચી લીધો. જેવો ભગવાને કૃષ્ણ પરમાત્માએ પત્ર વાંચ્યો એટલે મોટા ભાઈ હજી હમણાં પૈણા હતા, ભાભી ઘરે આવ્યો હોય એટલે દેર એને વાલો હોય, નવા નવા આવે ત્યાં સુધી દેરવારો હોય. એટલે હવે ભગવાને જે છે એ પત્ર ભાભીને આપ્યો. ભાભીને કહે કે ઈશારાથી સમજાવી દીધું હું જાઉં છું. દારૂકને કીધું ભાઈ રથ તૈયાર કરો. જેવો રથ તૈયાર જે છે થયો, ભગવાન રથ લઈને કુંડિનપુર જે છે ભાઈ તો કે વિદર્ભ દેશની અંદર પોતે પહોંચ્યા છે. જે પ્રમાણે પત્રની અંદર જે સમય, જે તારીખ, જે બધી વસ્તુ લખી હતી એ પ્રમાણે રૂક્ષ્મણી જે છે એ ગિરજા ભવાનીની સ્તુતિ કરવા માટે કરી અને ત્યાં પહોંચી ગયા. માં ભગવતીને કહે કે યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મ નામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલ જનામ પ્રભવસ્ય લજ્જા તામ ત્વાન તાસ્મ પરિપાલય દેવી વિશ્વ. હે આખા જગતનો વિશ્વ કરનારી, કલ્યાણ કરનારી હે માં ભગવતી દેવી, આજે મેં મનની અંદર જે ધાર્યું છે મારું કાર્ય જે છે પૂર્ણ થાય. રૂક્ષ્મણીએ પોતાની સખીઓની સાથે ઉપર જઈ દર્શન કરે. જેવી દર્શન કરી અને નીચે ઉતરે એવે જ સમયે સામેથી ઘોડા જે છે એ તો કે દોડતા 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 તે ઘોડાઓ આવી રહ્યા છે. ઘોડાની ડમરીઓ જે છે ઉડી રહી છે. આનંદ દેશનો ધ્વજ જે છે ફરકાઈ રહ્યો છે. જેવો આ ધ્વજ જે છે એમણે જોયો અને તરત જ માં ભગવતી રૂક્ષ્મણી જે છે એક એક પગથિયું ઉતરતા હતા, ધીમે ધીમે કરતા એ સ્પીડમાં ઉતરવા લાગ્યા. જેવો રથ જે છે એ પગથિયાના ખૂણા પાસે પહોંચ્યો, ત્યાં માં ભગવતી રૂક્ષ્મણી જે છે એ પણ ત્યાં પહોંચ્યા. ભગવાને હાથ લંબાવ્યો, રૂક્ષ્મણી એમને હાથ આપ્યો. ભગવાને ખેંચી અને સીધા પોતાના રથની અંદર બેસાડ્યા. જેવા એ રથની અંદર બેઠા અને તરત જ ભગવાને રથ જે છે ત્યાંથી ક્યાં માર્યો તો કે માધવપુર જે છે ત્યાં ભગવાન લઈ ગયા છે. રૂક્ષ્મણીને લઈ ગયા એવા સમાચાર જે છે એ તરત ફરતા થયા. એટલે આ બાજુ શિશુપાલ પોતાના ભાઈબંધને કહેતો તો ભાઈ આપણી ઘરવાળી બરોબર. એટલે ત્યાં એવે જ સમય એક જણો આવીને કહે કે હું બરોબર. એટલે હીરો જે જગમગ થતો હતો એના હાથમાં જે ઓલું મોતીવાળું નાળિયેર હતું ને હેઠું પડ્યું. ખરેખર ઈ સમય કદાચ શિશુ પર રોવા જેવો થઈ ગયો છે. થયું હોય બીજું હું, શિશુપાલ ભલે રોતો પણ આપણે તો કૃષ્ણ લક્ષ્મણ પૈણાવા છે. એને બેને બે ભેગા કાલે બે ભાઈબંધ ઉદ્ધાર કરશું. એટલે આજની કથા જે છે એ એને આપણે અહીંયા સુધી રાખીએ. પણ આ તો માધવપુરનો માનવો એ ભગવાન કૃષ્ણ પરમાત્માના વિવાહ જે છે એ થાય છે એની વાત કરવામાં આવી. અને આપણે તે વાતથી ગાજતી જાન લઈ કૃષ્ણ પરમાત્માને આપણે ક્યાંય રથમાં નથી લઈ જવા. કારણ કે આમાં લખ્યું ડીજે ની મનાઈ છે વાડીમાં. એટલે આપણે ભગવાનનું ખૂબ સુંદર મજાનું દિવ્ય એવું પેલા કૃષ્ણ પરમાત્માને આપણે જે છે જાનૈયા જાઓ
તૈયાર થઈ અને એને અહીંયા મંડપની અંદર લઈ આવો અને ત્યાં સુધી અમિતભાઈને આપણે પ્રાર્થના કરીએ કે માં ભગવતીની સરસ્વતીની કૃપા એના ઉપર કાયમ આવી રહે. हाल काना ओ काना हाल हाल काना મને દ્વારકા દેખાડ પોડીલા કાન રે હે વાલા રહી ના શકું તમ વિના હાલ કાના મને ગોમતી માનવ રાવ કોડીલા કાન રે શકું તમ વિના કાના મને દ્વારિકા દેખાડ હો કાના મને मैं तोड़ू मोतियन रोहार मैं मोती चुनूं मैं तो झुक झुक करूं जुहार मेरी सखी मंगल जनः काम्पेलवासिनीं રાજાઓના એ તો મારા આગળ જાનયાને પાછળ વાજા રણછોડ બન્યા છે વર રાજા રણછોડ બન્યા છે વર રાજા રાજાઓના એ છે મારા બન્યા છે વર देखा हाल काना મને ગોમતી
वाला रही न શકું તમ વિના હાલકાના મને દ્વારિકા દેખા હાલકાના મને ગોમતી માનવરા જાવું વારી વારી કાના મારા કૃષ્ણ મુરારી ગોવિંદા ગિરધારી હૃદય રાણી રાધિકા તન જાવું વારી વારી ઊંચી ધજાયો ફરકે ને ઉડે ગુલાલની છોડ ઊંચી ધજાયો ફરકે ને ઉડે ગુલાલની છોડ
હાલો જોતળી આવી જજો ભાઈ. યવાનતીના ખાલી ભૂદેવ તુલસીજીને હાથે કાઢી અને એના હાથ ચારો નોમાવી દીધો. ભાઈઓ આવીને તમે તિલક ભાઈના બાજુ લઈ લ્યો. ભૂદેવને તિલક કરી દો, ચોખા ચડી દો. चलो एक चारों को प्रथम मांगल्ये नमः श्रीदम विष्णु विचक्रमे त्रेदानि तदे परमः शमो नमः शिपा गुसुर પહેલું પહેલું મંગળિયું વરતાય રે પહેલું પહેલું મંગળિયું વરતાય રે પહેલે મંગળ સાના તેરા દેવાય રે પહેલે મંગળ સાના તેરા ચલી જશે. स्वस्ति ब्रह्मणः यजमान हस्ते निवान्तिरानमः એ
બીજું બીજું મંગળિયું વરતાય રે બીજું બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ સાના તે દાન દેવાય રે બીજે મંગળ સાના તે દાન મંગળ ગીતો ગવાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે શુભ દિન આજે સુખનનો કહેવાય રે શુભ મંગળ સુખનનો રે કહેવાય રે આમ કરી બીજું મંગળ વરતા આમ કરી બીજું મંગળ વરતા સ્વસ્તિ બ્રુવન્તુ નઃ ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ સાના તે દાન દેવાય રે ત્રીજે મંગળ સાના તે દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ફૂલડા કેરી કોરમ બધે પ્રસરાય રે બને પછે આનંદથી ઉજળાય રે આમ કરી બીજું મંગળ વરતાય રે આમ કરી બીજું મંગળ વરતાય હવે ચોથા ફેરામાં ફૂલ ફેંકતા ફેંકતા પાછું મોબાઈલનો ઘણા નથી ધ્યાન રાખજો કારણ કે બે પાછા હાથ ઉતારે અત્યારે વીજ ગયો પૂર્ણમાંગલ્યમ વરદાય ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ સાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યા ફેરા કરાય રે બદલી દેવી સાચીએ ફેરા
ॐ नमो भगवते वासुदेवाय 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 भगवते वासुदेवाय ॐ नमो 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 भगवते वासुदेवाय ॐ
नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ॐ नमो 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 भगवते वासुदेवाय भगवते वासुदेवाय ॐ नमो 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 भगवते वासुदेवाय भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय और संतनि सेवा वलयानंद मंगल करो आरती हरि गुरु